તો હેલો મિત્રો, જય સોમનાથ. તમારું બધીનું સ્વાગત છે પાછા એક નવા વિડીયોમાં, એક નવા બ્લોગ સાથે. તો તમે જોઈ રહ્યા છો કે અમે બધી હાલીને જાય છે. ક્યાં જતા હોય? કામના જ જાય છે, કારણ કે સવારે અમને વાત મળી કે મેળાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, દુકાન નખાઈ છે. તો હું કહું આપણે નેવરા ઘરે આટા મારી, એને કરતાં આટો મારતા આવીએ કે હું છે હું નથી. દુકાન કેટલી નખાણી, આપણે ભૂરાભાઈની જયદીપભાઈની ઘણી દુકાનો નખવાની છે. તો એ બધી જોતા આવીએ નેવરા બેઠો તો. ને વરસાદનો માહોલ છે ફૂલ, જોઈ લો ડોર પર કેવો છે. વરસાદ નક્કી નથી, ગમે તે ઠપકે. આ બધી બ્લોગર જ છે. આ ભાઈ હમણાં યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું છે અને આ ભાઈનો વિચાર છે હમણાં ચાલુ કરવાનો. તો બધીની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો સુનસાન રસ્તે અમે જાય કામના, તો વિડીયોમાં બને રહેજો, બહુ જ મજા આવશે. જોઈ જો કામના શું છે શું નથી. હવે જે મારા રેગ્યુલર બ્લોગ જોતા છે કામના સારી, એવું સનાત નહીં રહે, કારણ કે હવે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે કામના ત્યાં પબ્લિક બહુ હશે, કારણ કે મહાદેવનું મંદિર છે અને હમણાં મેળો છે અહીંયા થોડાક દિવસોમાં. તો બહુ જ મજા આવશે. તો મિત્ર અડધે પીગા છે અને અડધે તમે જોઈ શકો વરસાદ ઠપકો છે. અમે દોડીને આ ઝાડા નારળી નીચે પૂગી ગયા છે ને વરસાદ જો કેવો વરસાદ આવ્યો કંઈ દેખાતું નથી. જો જોરદાર વરસાદ આવ્યો છે ને થોડી નારળી એટલે પૂગી, કારણ કે આપણે ફોન રીતે વોટરપ્રૂફ છે ને નાનથી જ વિડીયો આપણે બનાવવાના હોય. તો અત્યારે થોડી વાર માટે વરસાદ જ્યાં સુધી નહીં રહે ને ત્યાં સુધી આપણે ઉઠશું, પછી નીકળીએ. તો માન વરસાદ ઉભો રહ્યો ને અમને બધીને પલાર દીધા. આ ભાઈને હાલ જ જાઓ, આ ભાઈ ભીંજાઈ ગયા છે. આ ભાઈને મોબાઈલમાં લેતે સારું મોબાઈલને ઠેર લેતા કે મોબાઈલ ભીંજાય ના ઘડીકમાં રસ્તા પલાર દીધા. તમે એકવાર રસ્તા હાલ જ જો કેવો રસ્તો થઈ ગયો છે. આ રસ્તો પાણી થઈ ગયો છે, એટલામાં હાલવાની જગ્યા છે, બાકી આ બધી પાણી થઈ ગયા છે. આ કપડા એક તો થોડા દાદા પલરા છે, વધારે પલરા નથી. એ કેવા કઈ ધંધા કરીમાં મોબાઈલનો રિસ્ક જ નહીં લેવાનો આપણે. હા, આ જયેશભાઈ નથી આવ્યા સાયકલ લઈને, ખબર પડી ગઈ કે સાયકલ હાકે તો ભેગા થાય ને હાથ કાંઈ ભેગા ના થાય પછી અમારાથી, કારણ કે હાંકતા આવડત નથી, સ્ટન્ટું કરવા વર્ગી જાય. એ પાણી ઘડીકમાં તો પાણી કરી દીધા. એટલો વરસાદ આવી ગયો, ખાલી 15 થી 20 મિનિટ આવ્યો પણ પાણી કરી દીધા. રસ્તા ખાલી જુઓ તમે કેવા રસ્તા છે, જોવો તમે આખા રસ્તા ભેરા છે ખોદી. હો ફાઇનલ મિત્રો કામના પૂગી ગયા છે અને દુકાન નાખવાની શરૂઆત થઈ ગઈ છે. ઘણા લોકોએ નાખી દીધી છે. ત્યારે પબ્લિક તો એટલી નથી, કારણ કે આજ છે શુક્રવાર, સોમવારે જોરદાર પબ્લિક હશે. તો સોમવારે તો અમે સવારના વહેલા 5 વાગ્યાની દર્શન અમારા પહેલાં થશે, પછી બીજા બધાને દર્શન થશે. ઘણા લોકો માંગરોળથી પણ ચાલીને આવે છે. દુકાન જો દુકાન તમે નાખી દીધી છે ઘણા લોકો. હવે જો આ દુકાન છે ને નાખી દીધી છે ઘણા લોકો. આગળ પણ દુકાનનું કામ ચાલુ જ છે ને એ જ જો આવ્યા છે કંઈ નાખી છે અમે. તો મિત્રો અહીંયા દુકાન નખાણી છે એટલામાં આ ગોલાવાળાને હશે મારા અંદાજ મુજબ, કારણ કે પહેલાં દર વર્ષે હોય છે ગોલાવાળાની ને બીજી પકોડાવાળાની ને હશે, એટલે એ તૈયારી થઈ છે. જે આગળ કામ ચાલુ જ છે. આગળ જો માણસો ઊભા જ છે, આગળ તમને ઝૂમ કરીને બતાડું. આ ભેળપુરીની હોય અહીંયા દુકાનો ઘણી જાતની હોય. આગળ કામ ચાલે જ છે, તમને આગળ બતાડીએ કેવું કામ હાલે. કામના તો હવે દુકાન તમે જોઈએ કેટલી દુકાન નખાણી છે. હવે ડાયરેક્ટ નદી આવ્યા છે, કામના થાય નદીએ ના જાય એવું તો બને જ નહીં. નદી તમે જોઈ લો, વિડીયોમાં જોયું અત્યારે કેટલું પાણી ઉતરી ગયું. જોઈ લો તમે પાણી, એટલું પાણી ઉતરી ગયું. ત્યાં દિવસ અહીં એટલે બધું પાણી હતું અને અટતું હતું આ નળીને. અત્યારે હાવ અહીં તો નથી, અહીં તો ખાલી થઈ ગયું એક સાઈડથી. અહીં સુધી હતું, તમને ખબર હતી એ જો ફોટા પાડતો ના પાડતો ફોટો પાડોમાં ભાઈ નીચે જાય છે, એટલું બધી કંઈ છે નહીં પાણીમાં. જયેશભાઈ ઉતરે ધીરે ધીરે. હવે એટલું પાણી છે, જોવું તમે એટલું જાય. બાકી તો અહીંથી આ પગથિયે પાણી જતું હતું, અત્યારે હા ઉતરી ગયું છે પાણી. અમને થાવી અને જયેશભાઈ ભરવાઈ ના કરે ફોટાની, એવું તો બને નહીં. તો એ પાછો મને કહે છે કે ફોટો પાડવો આપણે ના તો ના પડાય. જો એટલું બાકી અમે હમણાં 2-3 દી પહેલાં આવ્યા હતા તો એટલું પાણી હતું, એ ઉતરી ગયું છે. ના તો ફોટાની પડાય નહીં, આપણે એ વાતમાં હતા. તો હાલો થોડાક ફોટા પાડી દર્શન અંદર કરીને પછી જાય ઘરે. તો વિડીયો મને રહેજો, હજી છે આગળ વિડીયો છે, તમે જાતા નહીં કે વિડીયો આગળ છે હજી. આજુ વખતે પાણીનો એટલો ધોધ આવ્યો છે ને, ત્યાં રોડ ઉપર જે આ નીચેનો રસ્તો છે નદી પાસેનો એ આખો તૂટી ગયો છે. તો એ તમે ધોધ જોવ એટલે એવો બધી ધોધ આવ્યો હતો ને, ત્યાં આખો રસ્તો ડેમેજ કરી નાખ્યો, ફૂલ ડેમેજ. પાછી તળ પડી ગઈ છે. જો હવે બીજી ત્રીજી વાર પૂર આવે ને તો એટલો ભાગ નીકળી જાય એવું છે આમાં. તો અત્યારે એકદમ
આમાં રિક્સ લેવાય જેવું નથી. જો વધારે પૂર આવે તો અત્યારે તો એટલું પાણી જતું નથી એટલે રિક્સ લેવું તો વાંધો નહીં, કારણ કે અત્યારે પડે નહીં. પણ આ ભાઈ જો આ ભાઈ પુણેકરીમાં છે ને વહી જાય છે ને તો દરિયા ભેગો થઈ જાય છે. હા ભાઈ રિસ્ક તો ઇશ્ક નદીમાં ડૂબકી મારતા જાતું પેલા, પછી રિસ્ક તો ઇશ્ક કરી નાખજે ને. આગળ તો જોરદાર પાણી છે, આગળ તો મોટી ખાડી એવી છે ને એટલે પાણી એમાં એટલું છે. ફાઇનલી ફોટા બધી થઈ ગયું છે અને આ ભાઈ તો હજી વિડીયો ઉતારે જ છે. હું ઉતારે એનું કઈ નક્કી નથી. આમ જોવા ઘડી કામ જાય ઘડી કામ જાય, આનું કઈ નક્કી છે નહીં. ક્યાં શોટ લે સિનેમેટિક નો સ્પેલિંગ બોલી જા તો તું કે હારી જાવ, તને દઈ દઉં છું કે સિનેમેટિક નો સ્પેલિંગ આવડતો નથી ભાઈ ને, અને ભાઈ છે ને સિનેમેટિક શોટ લેવાની વાત કરે. હવે તમારે ભૂલો હવે આને કોમેન્ટ કરો અંડલાને. તો મિત્રો તમે જયેશભાઈને કોંગ્રેચ્યુલેશન કીધું કે નથી કીધું? તમે શું વિચારો કે શું કામ એવું બધી એને કર્યું કે એને કોંગ્રેચ્યુલેશન કરો? મારો ભાઈ એરબડ લેતા એવો નવો એરબડ તો જૂના જ છે પણ આનું કવર નવું લેતા એવો એને કોંગ્રેચ્યુલેશન એને ઇન્સ્ટાગ્રામમાં કહો કોંગ્રેચ્યુલેશન. નદી પાસે નીકળી ગયા છે, હવે જાય છે ગણપતિ મંદિર. તો લગભગ અમે ત્યાંના વિડીયો ઉતરતા જ નથી કારણ કે અંદર તો બંધ છે, બહારને કોઈ ઉતર નથી. તો હવે તમને અંદરનો વ્યૂ બતાડે કેવો છું જોઈ જો. તો મિત્રો આવો કે એનો બહારનો વ્યૂ આવે છે, અંદરનો તો હજી આપણે ગયા નથી. અંદરનો તમને બતાડી આવો કે બહારનો વ્યૂ છે, ડેરાની એન્ટ્રેસ આવું છે. તો મંદિરના અંદર કંઈક આવું વ્યૂ આવે છે અને જયેશભાઈ જોઈ લો એનો ધંધો શું છે, ડાયરેક્ટ આવીને બેસી જવાનું, બીજાને પથારી જ ફેરવવાની, બીજું એને કંઈ આવડતું છે નહીં. અને આવું કંઈક મસ્ત વ્યૂ આવે છે અને આ બાજુ આવું કંઈક મસ્ત વ્યૂ છે અને ઘણા જાતના ફૂલ અહીં વાવેલા છે. અને અંદર મંદિરના અંદર વિડીયો કે ફોટા પાડવાની મનાઈ છે. એકવાર અમે એવી ભૂલ કરી હતી તો ઉપર કોઈ બોલ્યો કોઈ બંધ કરે તમારો વિડીયો ફોટા પાડવાનો, એટલે હવે આવી ભૂલ ભરાઈ નહીં. તો અત્યારે થોડી વાર માટે બેઠા પાણીનો બ્લોગ એટલો જ રાખીએ કેમ કે પાછળ સોમવારે આવીશું. સોમવારે જો અત્યારે આજને બધી ઉતાર લઈશું તો સોમવાર તમને શું બતાવીશું? તો સોમવારે એવા માટે આવીશું કે શ્રાવણ મહિનાનો પેલો સોમવાર છે અને મહાદેવના દર્શન કરવા આવીશું. માંગરોળથી પણ ચાલીને આવશે ને પબ્લિક જોરદાર છે, તો ત્યારે તમને બહુ જ મજા આવશે. તો આજનો બ્લોગ એટલો જ રાખીએ. જય સોમનાથ જય કામનાથ. અને વિડીયો ન હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અનિલભાઈ છે એને અમને યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું, તો એનું જે ડિસ્ક્રિપ્શનમાં એની ચેનલ લિંક નાખી તો એને જોઈ લીધો. એનું કંઈક કલ્યાણ કર્યું, મારું કંઈક ભેગું કલ્યાણ કરી નાખ્યું. તો જય સોમનાથ જય કામનાથ.